નમસ્કાર ડિયર યુટ્યુબ ફેમિલી મેમ્બરો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ભાવેશ મકવાણા ન્યૂઝ। તો મિત્રો, વિડીયો શરૂ કરતાં પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો ફેમિલી મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ 30 નવેમ્બર સુધીમાં આ કામ ફરજિયાત કરી લેજો, નહીંતર તમારું પેન્શન કાયમ માટે બંધ થઈ જશે અને સરકાર કરશે કડક કાર્યવાહી। તો મિત્રો, કયું કામ છે જે 30 નવેમ્બર સુધીમાં પૂર્ણ કરવાનું રહેશે તેની આપણે વિડીયોમાં વિગતવાર વાત કરીશું અને સરકાર શું કડક કાર્યવાહી કરશે તેની પણ આપણે વિડીયોમાં વાત કરશું। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને જો હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો આવી જ માહિતી રોજે રોજ મેળવવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો ડિજિટલ જીવન પ્રમાણે પેન્શનરો માટે જીવન પ્રમાણપત્ર સબમિટ કરાવવાની પ્રક્રિયા અત્યંત સરળ અને અનુકૂળ બનાવી છે। હવે સ્માર્ટફોન અને બાયોમેટ્રિક ટેકનોલોજી દ્વારા ઘરે બેઠા પેન્શનરો સરળતાથી તેમના પ્રમાણપત્રો સબમિટ કરી શકશે અને કોઈ પણ મુશ્કેલી વિના પેન્શન મેળવી શકશે। તો જીવન પ્રમાણપત્ર એ દરેક પેન્શનર માટે આવશ્યક દસ્તાવેજ છે જે દર વર્ષે સબમિટ કરવું ફરજિયાત છે। તો આ પ્રમાણપત્ર સુનિશ્ચિત કરે છે કે પેન્શન મેળવનાર વ્યક્તિ જીવિત છે અને તેણે પેન્શન મેળવવું ચાલુ રાખવું જોઈએ। તો આ પ્રમાણપત્ર સમયસર સબમિટ કરવામાં ન આવે તો પેન્શનની ચૂકવણી અટકાવવામાં આવે છે। ખાસ કરીને આ પ્રક્રિયા 30મી નવેમ્બર સુધીમાં પૂર્ણ કરવી અત્યંત જરૂરી છે। તો ચાલો વિગતવાર જાણીએ કે જીવન પ્રમાણપત્ર શું છે, તેને સબમિટ કરવાની પદ્ધતિઓ શું છે અને ડિજિટલ ઉકેલોએ તેમને કેટલું સરળ બનાવ્યું છે। તો જીવન પ્રમાણપત્ર શું છે? તો જીવન પ્રમાણપત્ર એ એક સત્તાવાર દસ્તાવેજ છે જે પ્રમાણિત કરે છે કે પેન્શન લેનાર વ્યક્તિ જીવિત છે, પેન્શન યોગ્ય વ્યક્તિને ચૂકવવામાં આવી રહ્યું છે। તેની ખાતરી કરવા માટે પેન્શન વિતરણ કરતી એજન્સીઓને આ માહિતી આપવી જરૂરી છે। તો અગાઉ પેન્શનરોએ આ પ્રમાણપત્ર વ્યક્તિગત રીતે સબમિટ કરવું પડતું હતું, જે તેમના માટે અસુવિધાજનક હોઈ શકે છે। તો હવે ડિજિટલ ટેકનોલોજીએ તેને સરળ બનાવી દીધું છે। તો ડિજિટલ જીવન પ્રમાણપત્ર શું છે? તો ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ એ આધુનિક ઉકેલ છે જે પેન્શનરોને બાયોમેટ્રિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને તેમનું પ્રમાણપત્ર ઓનલાઈન સબમિટ કરાવવાની સુવિધા આપે છે। તો નવેમ્બર 2021માં રજૂ કરાયેલ ફેસ ઓથેન્ટિકેશન ફીચરે આને વધુ સરળ બનાવ્યું છે। તો પેન્શનરો હવે તેમના સ્માર્ટફોનનો ઉપયોગ કરીને ઘરે બેઠા પ્રમાણપત્ર સબમિટ કરી શકાશે। તો જીવન પ્રમાણપત્ર સબમિટ કરાવવાની છેલ્લી તારીખની વાત કરીએ તો દરેક પેન્શનર માટે દર વર્ષે નવેમ્બર મહિનામાં જીવન પ્રમાણપત્ર સબમિટ કરવું ફરજિયાત છે। તો પ્રમાણપત્ર સબમિટ કર્યા પછી જ પેન્શન નિયમિતપણે દર મહિને પેન્શનના ખાતામાં ટ્રાન્સફર થાય છે। જો તે સમયસર જમા ન થાય તો પેન્શન બંધ પણ થઈ જાય છે। તો લાઈફ સર્ટિફિકેટ જમા કરાવવાની પદ્ધતિની વાત કરીએ તો આ પરંપરાગત પદ્ધતિ છે જેમાં પેન્શનરો પોતે જ સંબંધિત સ્થળોએ જઈને પ્રમાણપત્રો સબમિટ કરે છે। તો કઈ જગ્યાએ? તો કે પેન્શન વિતરણ બેંકે, પોસ્ટ ઓફિસ, સરકાર માન્ય સેવા કેન્દ્રો એટલે કે CSC તેમજ જિલ્લા કક્ષાની તિજોરી કચોરીએ। તો તે પેન્શનરો કે જેઓ કોઈપણ સ્વાસ્થ્ય સમસ્યા અથવા ગતિશીલતામાં મુશ્કેલીને કારણે બહાર જઈ શકતા નથી, તો તેમના માટે ડોર સ્ટેપિંગ બેન્કિંગ સેવા એક મોટો આધાર છે। તો આ સેવા હેઠળ બેંક પ્રતિનિધિઓ પેન્શનરોના ઘરે આવે છે અને તેમનો બાયોમેટ્રિક ડેટા એકત્રિત કરે છે અને પ્રમાણપત્ર સબમિટ કરે છે। તો ડોર સ્ટેપ સર્વિસ કેવી રીતે મેળવવી તેની વાત કરીએ તો પેન્શનરોએ તેમની બેંક શાખામાં સેવા માટે વિનંતી કરવાની રહેશે। ત્યારબાદ બેંકના પ્રતિનિધિઓ નિર્ધારિત સમયે પેન્શનરના ઘરે પહોંચી જશે। ત્યારબાદ પ્રમાણપત્ર બાયોમેટ્રિક ડેટાથી મદદથી સબમિટ કરવામાં આવશે। તો ડિજિટલ માધ્યમોએ માત્ર જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાનું સરળ બનાવ્યું નથી, પરંતુ પ્રક્રિયા હવે ગમે ત્યાંથી પૂર્ણ કરી શકાય છે। તો ત્યારબાદ વાત કરીએ તો ડિજિટલ લાઈફ પ્રૂફ સબમિટ કરવાની રીતો। તો પેન્શનરો નજીકના CSC કેન્દ્રની મુલાકાત લઈને પ્રમાણપત્ર સબમિટ કરી શકે છે। તો પોર્ટલ પર લોગિન કરો અને ઓનલાઈન પ્રમાણપત્ર સબમિટ કરવા માટે ફિંગરપ્રિન્ટ રીડરનો ઉપયોગ કરો। ત્યારબાદ પેન્શનરો મોબાઈલ એપ ડાઉનલોડ કરીને બાયોમેટ્રિક દ્વારા પ્રમાણપત્ર સબમિટ કરી શકે છે। તો ત્યારબાદ પોસ્ટમેન દ્વારા પ્રમાણપત્રો જમા કરાવવાની સુવિધા ઉપલબ્ધ છે।
તો ત્યારબાદ આધાર ફેસ આરડી એપ્લિકેશનનો ઉપયોગ કરો અને તમારા સ્માર્ટફોનમાંથી પ્રમાણપત્ર સબમિટ કરો. તો ડિજિટલ જીવન પ્રમાણપત્ર સબમિટ કરવા માટે જરૂરી દસ્તાવેજો ક્યાં ક્યાં જોશે તેની વાત કરીએ તો ડિજિટલ જીવન પ્રમાણપત્ર સબમિટ કરવા માટે નીચેના દસ્તાવેજો જરૂરી છે. તો પહેલા દસ્તાવેજની વાત કરીએ તો આધાર નંબર અથવા વર્ચ્યુઅલ આઈડી એટલે કે વીઆઈડી. તો પેન્શનરોએ તેમના આધાર નંબર અથવા વર્ચ્યુઅલ આઈડીની જરૂર હોય છે. ત્યારબાદ પેન્શન વિતરણ એજન્સીની માહિતી, તો તેમાં બેંક, પોસ્ટ ઓફિસ અથવા અન્ય એજન્સી સંબંધિત વિગતો. ત્યારબાદ બાયોમેટ્રિક ઉપકરણ અથવા ચહેરો પ્રમાણીકરણ એપ્લિકેશન જે ડિજિટલ પુરાવા માટે હોય છે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો જીવન પ્રમાણપત્ર સમયસર સબમિટ કરવું શા માટે મહત્વપૂર્ણ છે મિત્રો. તો જો પેન્શનર સમયસર લાઈફ સર્ટિફિકેટ જમા નહીં કરે તો તેનું પેન્શન બંધ થઈ શકે છે. તો આ સમસ્યાને ટાળવા માટે પેન્શનરોએ સાચી માહિતી સાથે પ્રમાણપત્રો સબમિટ કરવા જોઈએ અને ડિજિટલ માધ્યમોનો મહત્તમ લાભ લેવો જોઈએ મિત્રો. તો મિત્રો આ અત્યારની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને આવી નવી માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવી માહિતીના વિડીયો સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.